બોલ માડી અંબે, જય જય અંબે। નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમમાં હું છું આપની સમક્ષ તનુ ખટીક। દર્શક મિત્રો, ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થયો છે અને આજે મેળાનો બીજો દિવસ છે। આ સમગ્ર મુદ્દા આજે ચર્ચા કરીશું અને ખાસ કરીને જ્યારે ભક્તો દર્શનાર્થે ત્યાં મંદિરે ઉમટી રહ્યા છે, મોટી સંખ્યામાં ત્યાં દર્શનાર્થીઓ માં અંબાના દર્શનાર્થે પહોંચી રહ્યા છે, ત્યાંના જે અદ્ભુત દ્રશ્યો સામે આવી રહ્યા છે, ભજન કીર્તન હોય કે પછી મંદિરના પટાંગણમાં ગરબા હોય, એક બાદ એક જે અદ્ભુત દ્રશ્યો સામે આવી રહ્યા છે, ભક્તો માના દર્શનાર્થે પહોંચી રહ્યા છે। આ સમગ્ર બાબતે આ ચર્ચા કરીશું। ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે દશરથ ભટ્ટ કે જેઓ અંબાજીના સંવાદદાતા છે। દશરથભાઈ, નિર્માણ ન્યૂઝ પર આપનું સ્વાગત છે પહેલા તો। અને અત્યારે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, એક બાદ એક જે ભક્તો દર્શનાર્થે પહોંચી રહ્યા છે, માં અંબાના દર્શન કરવા માટે માઈ ભક્તોની મોટી જે લાઈનો જોવા મળી રહી છે, અત્યારે ત્યાંનો નજારો કેવો હશે? આપણે જણાવી દઉં કે સૌથી પ્રથમ જે યાત્રાધામ અંબાજી છે એ ભાદરવી પૂનમનો મહાકુંભ છે, તેની શરૂઆત ગઈકાલથી થઈ છે। ગઈકાલે લગભગ 3,71,000 માઈ ભક્તોએ અંબાના દર્શન કર્યા હતા। પરંપરાગત રીતે આ મેળો ભરાય છે। એમાં એવું કહેવાય છે કે જ્યારે પણ ભાદરવી પૂનમ પછી તરત જ શ્રાદ્ધ આવી જાય છે અને શ્રાદ્ધ પછી આપણે જે ભાદરવી પૂનમ પછી શ્રાદ્ધ પછી નવરાત્ર આવે છે, તો નવરાત્રામાં દરેક ગામડે ગામડે નવરાત્રી ઉજવાતી હોય છે અને નવરાત્રી ઉજવાતી હોય છે ત્યારે મા અંબા ને પોતાના ગામે એ નવરાત્રી દરમિયાન પધારવા માટેનું જે આમંત્રણ છે એ આમંત્રણ આપવા માટે પદયાત્રી લોકો આમંત્રણ રૂપે ધજા લઈને મા અંબાના દ્વારે આવે છે। એ જ રીતે આજે મેળાના બીજા દિવસે પણ લાખોની સંખ્યામાં પદયાત્રીઓ જે છે તે ભાદરવી પૂનમના મહામેળામાં માતાજીને આમંત્રણ આપવા માટે આવી પહોંચ્યા છે। અને જ્યાં જુઓ ત્યાં દરેક વ્યક્તિ પાસે, દરેક સંઘ પાસે મા અંબાની એક લાલ ધજા અવશ્ય હોય છે અને ધજાને આમંત્રણ પત્રિકાના રૂપે મા અંબાના શિખર ઉપર ચડાવતા હોય છે। અને હું જેવું વાત કરું એવી કે ભાઈ જ્યારે આજે મેળાનો બીજો દિવસ છે, તો મેળાના બીજા દિવસે પણ યાત્રિકોની ભારે ભીડ અંબાજીમાં જોવા મળી રહી છે। અંબાજી પગપાળા આવવાનું મહત્વ એ પણ છે કે ઘણા બધા લોકોની માનતાઓ છે, એ માનતાઓ એવી હોય છે કે કોઈને શેર માટીની ખોટ હોય, કોઈને અન્ય પ્રકારની કોઈ બાધા હોય, ધંધામાં મુશ્કેલો હોય, કોઈ સરકારી નોકરી લાગવાની ન લાગવી હોય, આ બધા જ પ્રશ્નો લઈને મા અંબાના ચરણે આવતા હોય છે અને મા અંબા તેમની મનોકામના પૂર્ણ કરતી હોય છે। અને જ્યારે મનોકામના પૂર્ણ થઈ ગઈ હોય ત્યારે પણ તે લોકો આવતા હોય છે અને મા અંબાનો આભાર વ્યક્ત કરતા હોય છે કે અમે આ જે દુવિધામાં હતા અને મા અંબા અમારી ચરણે અમે પગપાળા આવ્યા અને અમારી આ દુવિધા દૂર થઈ, એમ કરી મા અંબાનો આભાર માનવા પણ આવતા હોય છે। જી દશરથભાઈ, અત્યારે મોટી સંખ્યામાં ભક્તો જ્યારે દર્શનાર્થે આવતા હોય છે ત્યારે સુરક્ષાને લઈને ક્યાંક ભક્તો ચિંતામાં પણ હોય છે, તો સુરક્ષાને લઈને કેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ત્યાં? આપણે જણાવી દઉં કે યાત્રાધામ અંબાજીમાં ભાદરવી મેળાના પ્રારંભે જ 5,000 પોલીસ કર્મીઓ તૈનાત કરી દેવામાં આવ્યા છે। સાથે સાથે એક એવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે કે જ્યારે પણ કોઈ પણ ગુનેગાર હોય અને ગુજરાતના કોઈ પણ ખૂણામાંથી ગુનેગાર ડિટેક્ટ થયો હોય અને અંબાજીમાં જ્યારે પ્રવેશ કરે છે ત્યારે એનું ડિટેક્શન થઈ જતું હોય છે કે ભાઈ આ પ્રકારનો ગુનેગાર છે, જેથી પોલીસ એને પકડી લે છે અને પકડીને થોડી કસ્ટડીમાં લઈ લેતી હોય છે, જેના કારણે અંબાજી મેળા દરમિયાન જે ગુનાખોરી છે તે ઓછી થઈ જતી હોય છે। આવી જ રીતે જે મંદિરની બાજુમાં કે જ્યાં એક સેન્સિટિવ પોઈન્ટ મૂકવામાં આવ્યો છે અને અંબાજીને 6 ઝોનમાં વેચી દેવામાં આવ્યો છે સુરક્ષાની દ્રષ્ટિએ, ત્યાં પણ SRP, BSF ના જવાનો, વિશેષ કરીને પોલીસના જે બાતમીદારો છે તે સિવિલ ડ્રેસમાં ફરતા હોય છે અને તમામ પ્રકારની માહિતીઓ એકઠી કરીને કોઈ પણ જાતની યાત્રિકોને જાનમાલને હાનિ ન થાય તે પ્રકારની સુરક્ષા વ્યવસ્થા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। જી, યાત્રિકોની સુવિધા માટે તો ખાસ જે વ્યવસ્થા ત્યાં જોવા મળી રહી છે અને ખાસ કરીને જો વાત કરીએ તો સ્વાસ્થ્યને લઈને શું ધ્યાન રાખવામાં આવ્યું છે? જ્યાં કોઈ દુર્ઘટના કે કોઈ જાનહાનિ કોઈ સર્જાય તો તેની માટે કેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે? આરોગ્ય તંત્ર દ્વારા આ પ્રકારની વ્યવસ્થાને પહોંચી વળવા માટે ઠેર ઠેર નાના જે કેમ્પ છે એ ઉભા કરી દેવામાં આવ્યા છે। સ્ટોલ છે, ત્યાં એક MBBS ડોક્ટર હોય છે, 2 નર્સો પણ હોય છે અને સાથે સાથે તમામ પ્રકારની મેડિકલ સુવિધાઓ ત્યાં ઉપલબ્ધ હોય છે।
એની સાથે સાથે પણ 108 ની ટીમો જે દરેક 500 મીટરે તૈનાત કરી દેવામાં આવી છે. જ્યારે કોઈ બી આવી દુર્ઘટના બને છે તો તરત જ 108 પહોંચીને જે અંબાજી ખાતે સિવિલ હોસ્પિટલ છે તેમાં એમને લઈ જવાય અને સારવાર આપવામાં આવે છે. મા અંબાના ચાચર ચોકમાં કે જ્યાં લાઈનબદ્ધ લોકો ચાલતા હોય અને લાઈનના અંદર કોઈ પણ પ્રકારની જે એમરજન્સી સારવારની જરૂર પડી હોય તો ચાચર ચોકમાં એક મોટું હોસ્પિટલ ઊભું કરી દેવામાં આવ્યું છે. ત્યાં પણ એમને તરત સારવાર મળી જતી હોય છે. જેથી લઈને આરોગ્ય તંત્રે વિભિન્ન પ્રકારની વ્યવસ્થા છે ઠેર ઠેર, યાની કે દર 500 મીટરના અંતરે આવી જ રીતે ફર્સ્ટ ક્લાસ નું જે દવાખાનું છે ઊભું કરી દેવામાં આવ્યું છે અને સુરક્ષાની સાથે સાથે આરોગ્યને પણ નુકસાન ન થાય એ વિશેષ કરીને વહીવટીતંત્ર દ્વારા ધ્યાને લેવામાં આવ્યું છે અને એ પ્રકારની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. જી દર્શકભાઈ, ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેની માટે કેટલા ડાયવર્ઝન અપાયા છે અને કેટલી એક્સ્ટ્રા એસટી બસો દોડાવવામાં આવી છે? જે આપણે અંબાજીમાં પગપાળા જ્યારે યાત્રિકો આવે છે અને જેમને પરત પોતાના વતનમાં જવાનું હોય છે ત્યારે તેમને કોઈ પણ તકલીફ ન પડે તે માટે એસટી તંત્ર દ્વારા 5500 બસનું સંચાલન કરવામાં આવ્યું છે. 5500 બસો મૂકવામાં આવી છે. જે બસો દ્વારા યાત્રિકોને સરળતાથી પોતાના માદરે વતન સુધી પહોંચાડી દેવામાં આવે છે. જ્યાં જ્યાં પાર્કિંગની વાત કરો છો કે અંબાજી અંદર ટ્રાફિક ન થાય તે માટેની વ્યવસ્થા પણ વહીવટી તંત્ર બહુ સુંદર કરી છે. આપણે જણાવી દઉં કે જે અંબાજીને જોડતા તમામ માર્ગો છે ત્યાં અંબાજીથી 3 કિલોમીટર અંતરે પાર્કિંગની મોટી વ્યવસ્થા કરી દેવામાં આવી છે અને ત્યાં પોતાના વાહનો મૂકીને ત્યારબાદ જ અંબાજીમાં પ્રવેશ કરવાનો હોય છે. પણ અંબાજીમાં 3 કિલોમીટર ચાલીને ન જવું પડે તે માટે એસટી તંત્ર દ્વારા વિનામૂલ્યે એસટી બસનું સંચાલન કરવામાં આવ્યું છે કે જેથી પાર્કિંગના સ્થળેથી યાત્રિકને લઈને અંબાજી મંદિર સુધી પહોંચાડવામાં આવે છે અને ત્યાંથી પરત દર્શન કર્યા પછી તરત જ તેને પાછો પાર્કિંગના સ્થળે પહોંચાડવામાં આવે છે. એવી જ રીતે અંબાજીથી ગબ્બર, કારણ કે દરેક જે મારી ભક્તો છે અંબાજીના દર્શન કરીને ગબ્બર દર્શન કરવા જતા હોય છે, તેથી અંબાજીથી ગબ્બર અને ગબ્બરથી અંબાજી માટે પણ આ રીતે એસટી બસની વિનામૂલ્યે વ્યવસ્થા કરી દેવામાં આવી છે. સાથે સાથે આપણે ભોજન વ્યવસ્થાની વાત કરી કે અંબાજી મંદિર દ્વારા અને વિવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા અંબાજીમાં આવતા મારી ભક્તોને ભોજન વ્યવસ્થા જે તકલીફ ન પડે તે માટે એક સુંદર આયોજન કરી દેવામાં આવ્યું છે. 5 સ્થળે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મિષ્ટાનયુક્ત ભોજન વિનામૂલ્યે આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં લાખો શ્રદ્ધાળુઓ બંને ટાઈમ ભોજનનો લાભ લઈ રહ્યા છે. એક સુંદર પૌષ્ટિક આહાર યાત્રિકોને મળી રહે અને તેમની તબિયત ન નબળે તેઓ પણ એક વિશેષ ધ્યાન આપી સુંદર જે પૌષ્ટિક આહાર છે તે એમને પીરસવામાં આવી રહ્યું છે. જી દર્શકભાઈ, ખાસ કરીને જ્યારે વાત થતી હોય છે ભક્તોની સુરક્ષા સુવિધા માટે તંત્ર દ્વારા પણ ખાસ તૈયારીઓ જોવા મળી રહી છે. જે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે તે નંબર અત્યારે હું જણાવી દઉં છું 02749 262040 અને એના પછીના જે પાછળના 6 આંકડા છે તે આપ બદલીને અન્ય 262041 262042 એ રીતે આખી સિરીઝ છે 50 સુધીની. તો આ રીતના 10 જેટલા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે તંત્ર દ્વારા. હવે આગળ વાત કરીએ દર્શકભાઈ, તો મંદિરમાં ભજન કીર્તનના પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે, રાસ ગરબા પણ રમાઈ રહ્યા છે. તેને લઈને અત્યારે શું વિગતો સામે આવી છે? ત્યારે દૂર દૂરથી યાત્રિકો ધજા લઈને છાતી આપણી અડાડીને લઈને આવતા હોય છે અને ધજામાં એવું મહિમા હોય છે. જયારે લાંબા અંતરથી એ લોકો આવતા હોય છે ત્યારે ધજા જે છે એમની માટે એક મા અંબાનું પ્રતીક જ ગણે છે આ લોકો. અને જયારે મા અંબાને સાથે ચાલી રહ્યા હોય એ રીતે ધજાને સાથે ચાલતા હોય છે અને જયારે ધજા માતાજીને અર્પણ કરે છે અને અર્પણ કર્યા બાદ જે એમને એવું લાગે છે કે અમારાથી માતાજી વિખૂટા પડી ગયા છે ત્યારે કેટલાક લોકોને જે આંખોમાં આંસુ આવી જતા હોય છે અને બહુ જ મસ્તીથી અંબાને કામ કરી નૃત્ય કરતા હોય છે. અને કહેવત છે કે સમગ્ર બ્રહ્માંડમાં એક ચાચર ચોક જ એવો ચોક છે કે જ્યાં નાચવાથી અને મા અંબાના ગુણના ગાવાથી અનેક ભાતીના ફળ પ્રાપ્ત થતા હોય છે. એટલે ચોક્કસપણે યાત્રિકો જયારે ચાચર ચોકમાં પહોંચે છે ત્યારે અવશ્ય નૃત્ય કરે છે, મા અંબાની આરાધના કરે છે અને ગરબા વડે નાચીને નૃત્ય દ્વારા આરાધના કરે છે. ત્યારે મારી ભક્તોને ખૂબ જ આનંદ અને ઉત્સાહ આવી જતો હોય છે. જી દર્શકભાઈ, ખાસ કરીને જ્યારે વાત થતી હોય છે યાત્રાળુઓની સુવિધા માટે ઘણા એવા સંઘો પણ જોડાયા છે જે કેમ્પનું આયોજન કરતા હોય છે. આ વખતે લગભગ કેટલા સંઘ જોડાયા છે? આપણે જણાવ્યું આ વખતે 500 થી વધુ સંઘો માં અંબાજીમાં આવવાના છે અને આ સંઘો જયારે પદયાત્રિકો યાત્રા માટે નીકળે છે ત્યારે રસ્તામાં એમને કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે આપણે જણાવી દઉં કે ઠેર ઠેર યાત્રિકો માટેના પદયાત્રીઓ માટેના સેવાકીય કેમ્પ છે જે છે ને ધબધબી રહ્યા છે. કોઈ
કોઈ મેડિકલ કેમ્પ છે, કોઈ ભોજનની વ્યવસ્થા છે, કોઈ નાસ્તાની વ્યવસ્થા છે, કોઈ ચાની વ્યવસ્થા છે, કોઈ મેડિકલ કેમ્પ છે, કોઈ લોકોને પગ માલિશ કરે છે, તો કોઈ માઈ ભક્તોને નવડાવે છે, તો કોઈ માઈ ભક્તો થાકેલા હોય તેમને ઊંઘાડે છે. આવા પ્રકારના વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ જે છે તે સમગ્ર અરવલ્લીની ગિરિમાળાઓમાં જોવા મળી રહી છે. આપણને એવો અહેસાસ થાય છે કે આ ભક્તો આટલી બધી સેવા કરે છે અને એક જે સમગ્ર માહોલ છે એવું આપણે કહી લઈએ, આપણે જંગલમાં નથી પણ કોઈ શહેરમાં ચાલી રહ્યા હોય છે, કોઈ શહેરની ગલીમાં ચાલી રહ્યા હોય એવા પ્રકાશ ઉભા કરવામાં આવ્યા હોય, એવી લાઇટિંગ કરી દેવામાં આવી છે, એવા મ્યુઝિક વગાડતા હોય છે. તેથી યાત્રિકોની સાથે સાથે એ લોકો જાણે પોતે પણ ચાલતા હોય તેનો આભાસ કરે છે અને તેમની સેવા કરી અને મા અંબાની સેવા કર્યાનો આભાસ વ્યક્ત કરતા હોય છે. જેથી કરી સેવાકીય કેમ્પો જે છે આ પદયાત્રાનો એક મહત્વનો ભાગ છે. જો સેવાકીય કેમ્પ આટલા બધા ન હોય તો આવનાર યાત્રિકો માટે એક જે તકલીફો છે એ બહુ વધી જતી હોય છે અને એમાં જે સહભાગી થયો હોય ને વહીવટી તંત્રને જો વધારે પડતી સહાયતા મળે છે તો આ મેડિકલ કેમ્પોથી જ મળે છે. જી દર્શનભાઈ, મહિલા યાત્રાળુઓ માટે મંદિર પ્રશાસન તરફથી કેવી વ્યવસ્થા કરવામાં આવી છે? અંબાજી મંદિરમાં 18 જાતના જે છે પ્રસાદના વિતરણ માટેના આપણે ઠેર ઠેર સ્ટોલ લગાવી દેવામાં આવે છે. એ સ્ટોલોમાં એવું છે કે અંબાજી જયારે પદયાત્રિકો આવે છે અને જ્યારે પણ પોતાના માદરે વતન તરફ જાય છે ત્યારે પ્રસાદ આપવાનો પોતાના ગામડામાં, પોતાના સગાવાલાઓમાં, કારણ કે 15 દિવસ સુધી ચાલીને જયારે પહોંચ્યા હોય અને પરત 15 દિવસ પછી ઘરે જતા હોય તે સ્વાભાવિક રીતે મા અંબાનો પ્રસાદ લઈ જવાનો એક વ્યવહાર છે અને દરેક લોકોના મનમાં આ રીતનો એક સંકલ્પ હોય છે. તો જયારે આ પ્રસાદ લઈને મા અંબાના ધામમાંથી પોતાના ઘરે જવા માટે ચોક્કસપણે અંબાજી મંદિરમાંથી પ્રસાદ લઈ જવો પડે છે અને લઈ જતા હોય છે અને ત્યારે પોતાના ગામમાં, પોતાના સગાવાલામાં વિતરણ કરતો હોય છે. તો આ માટે કોઈ પણ જાતની તકલીફ ના પડે તે માટે અંબાજી દેવસ્થાન તરફથી 19 કાઉન્ટર 4 ચોકડા જ ઉભા કરી દેવામાં આવ્યા છે, જેથી કરીને સરળતાથી યાત્રિકોને પ્રસાદ મળી શકે. દર્શનભાઈ, ઘણા એવા મંદિરોમાં એવું થતું હોય છે કે જ્યારે દર્શનાર્થી લોકો જતા હોય તો ભીડના કારણે ક્યાંક વ્યવસ્થામાં ક્યાંક સવાલ ઊભો થતો હોય છે. મહિલાઓ અને પુરુષો ભેગા થઈ જતા હોય છે અને ધક્કામુક્કી થાય છે. તો આપણે અંબાજી મંદિરમાં જે મેળો ભરાયો છે ત્યાં ભક્તોની લાઈનો પણ જોવા મળી રહી છે. તો મહિલાઓને કોઈ અગવડ ન પડે તેની માટે શું વ્યવસ્થા ગોઠવવામાં આવી છે? આપણે જણાવી દીધું કે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટે બહુ સુંદર વ્યવસ્થા કરી છે દર્શન માટેની અને એની માટે સમયગાળામાં બી લાંબો ફાયદો કર્યો છે કે જેથી કરીને યાત્રિકો સરળતાથી દર્શન કરી શકે. મહિલાઓની વાત કરીએ તો મહિલાઓ માટે એક અલગ વ્યવસ્થા જ છે અને જેન્ટ્સ માટે પણ અલગ વ્યવસ્થા છે. એક લાઈન એવી છે કે જ્યાં મહિલાઓ બહેનો જ એ લાઈન દ્વારા જાય છે અને મા અંબાના દર્શન કરી પરત એક્સાઇટ થાય છે. તો બીજી તરફ જેન્ટ્સ એ પણ એવું રીતે છે કે જેન્ટ્સ એક તરફ જાય છે અને પછી દર્શન કરી પછી એ પણ એક્સાઇટ થઈ જતા હોય છે. એટલે બહેનો અને ભાઈઓ માટે જે લાઈનની વ્યવસ્થા છે દર્શન માટેની એ અલગ અલગ પ્રકારની છે, જેથી કરીને કોઈ પણ જાતની કોઈ પણ યાત્રિકોને અવગણ ના પડે. બહેનોને ખાસ કરીને સારી સુરક્ષા મળે, કોઈ પણ જાતનું ચેન સ્કેલિંગ ન થાય, કોઈ પણ જાતની ધક્કામુક્કી ન થાય, તે માટે બહેનો માટેની, જેન્ટ્સ માટે અલગ અલગ વ્યવસ્થા તંત્ર દ્વારા ગોઠવી દેવામાં આવી છે. જી, અને દર્શનભાઈ, ઘણીવાર એવું થતું હોય છે કે મંદિરમાં યાત્રિકો આવતા હોય છે, મંદિરની બહાર પણ સ્વચ્છતાને લઈને ક્યાંક સવાલ ઉઠતો હોય છે. તો આ વખતે સ્વચ્છતા પર કેટલો ભાર અપાયો છે? આ વખતે સંસ્થાની વાત કરીએ તો તંત્ર દ્વારા એક એવું સેવા, જે સંસ્થાની સેવા છે નામના એક મંત્ર સાથે એક પેલી એનજીઓ ને ઉભી કરી દેવામાં આવી છે, જેમાં કેટલીક સેવાભાવી સંસ્થાઓ પણ ખડે પગે છે અને અંબાજી મંદિરના ચાચર ચોક થી લઈને અંબાજીના જે તમામ જોડતા માર્ગ છે, બજાર છે, ગબ્બર રોડ છે, કોટેશ્વર છે, એ પ્રકારના જે જોરદાર રોડ છે તેમાં કમસે કમ 1000 થી વધુ સુરક્ષા કર્મીઓ તૈનાત કરી દેવામાં આવ્યા છે, જે 20/7 અવર્સ એ લોકો એ સંસ્થાની ધ્યાન રાખે છે અને સંસ્થા વિશે એકદમ સુદૃઢ બનાવે છે. તંત્ર દ્વારા એનજીઓની સાથે સાથે અંબાજી ગ્રામ પંચાયતને પણ જોડી દેવામાં આવી છે, જેથી અંબાજી ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા વહીવટી તંત્ર તમામ મળીને એ સંસ્થાને એક વિશેષ ભાર આપવામાં આવ્યું છે, જેથી કોઈ પણ પ્રકારનું જે લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય, જેના માટે દવાનો છંટકાવ પણ કરી દેવામાં આવે છે. સ્વચ્છતા માટેના જે કર્મીઓ છે 24/7 અવર્સ ઉપલબ્ધ છે, જેથી કરીને સંસ્થાને લઈને અંબાજી એકદમ સુંદર અને સ્વચ્છ બનાવવામાં જે મહત્વનો ફાળો ભજવી રહ્યા છે એ સુરક્ષા સેવાકીય જે કર્મચારીઓ છે તે ભજવી રહ્યા છે અને સુંદર રીતે સ્વચ્છતાનું કામ કરી રહ્યા છે. હાલમાં અંબાજી એકદમ સુંદર અને સ્વચ્છ જોવા મળી રહ્યું છે, જેના જ કારણે. જી
દર્શકભાઈ, આજે આ મહામેળાનો બીજો દિવસ છે અને આ 2 દિવસમાં લગભગ કેટલા શ્રદ્ધાળુ, કેટલા ભક્તોએ મા અંબાના દર્શનનો લાભ લીધો, શું આંકડો સામે આવ્યો? મંદિરમાં જે સેવાકીય સંસ્થાઓ છે અને બાકી જે અંબાજી વહીવટી તંત્ર છે યાત્રિકો માટે ખડે પગે છે. અને આખો એક હું આપને વિશેષ વાત કહી દઉં કે અંબાજી મંદિરમાં દર્શન કરવા જે પગપાળા આવે છે ને કદાચ એમનો એક્સિડન્ટ થઈ જાય તો અંબાજી દેવસ્થાન ટ્રસ્ટે અંબાજી મંદિરથી 20 કિલોમીટર એરાઉન્ડ એક 10 કરોડનો વીમો લીધો છે, જેથી જે યાત્રિકો અંબાજી દર્શન કરવા કોઈ પણ અકસ્માતનો ભોગ બને છે તો એને વીમામાં આવરી લેવામાં આવ્યા છે, જેથી કરીને તેમને એક સુંદર વળતર પણ એમના પરિવારજનોને ઘટના બાદ મળી શકે તે પ્રકારની વ્યવસ્થા અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. દર્શકભાઈ, અત્યારે ઘણા એવા જે દર્શનાર્થીઓ ત્યાં આવી રહ્યા છે, મોટી મોટી સંખ્યામાં ત્યાં અત્યારે ભક્તો જોવા મળી રહ્યા છે અને જે વિગતો સામે આવી રહી છે કે લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરશે, પરંતુ જે વૃદ્ધો દર્શનાર્થે આવતા હોય છે અને જે ડિસેબલ લોકો હોય છે કે જે ચાલી નથી શકતા, એવા લોકો માટે કેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, વૃદ્ધો અને જે ડિસેબલ લોકો છે એમની માટે? આપણે એના માટે ખાસ વ્યવસ્થા એ રીતની કરી દેવામાં આવી છે કે અંબાજી મંદિરના જે મુખ્ય દ્વાર છે જ્યાંથી એન્ટ્રી આપવામાં આવે છે ત્યાં જીટીપીએલ અને હાથવે કંપની દ્વારા 10 વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવી છે અને જીટીપીએલ હાથવે દ્વારા ત્યાં જે વ્યવસ્થા કરવામાં આવે એના એમ્પ્લોઈઝ બી ત્યાં ખડે પગે છે. સાથે સાથે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટમાં પણ લોકો જે છે એ જોડાઈ જાય છે. કેટલાક સેવાકીય જે માણસો છે એ સ્વયંસેવકો છે તે પણ આવી જાય છે. તો જીટીપીએલ હાથવે દ્વારા જ્યારે વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવી છે એના દ્વારા જ્યારે એ પદયાત્રિક અશક્ત છે, વૃદ્ધ છે, એને એ વ્હીલચેરમાં બેસાડી ને મા અંબાના મંદિર સુધી અને એ પણ વીઆઈપી વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી એ વર્ગને કોઈ પણ જાતની દર્શનમાં તકલીફ ન પડે એટલે સીધી જ મંદિરમાં એમને એન્ટ્રી આપવામાં આવે છે અને મંદિરમાં દર્શન કરી પછી ફરત પાછા એમને જે સ્થાનેથી આપણે પિકઅપ કર્યા હતા તે એમને ત્યાં જ એમને છોડી દેવામાં આવે છે. એ પ્રકારનું વહીવટી તંત્ર ની સાથે સંકલન કરીને જીટીપીએલ હાથવે કંપની જે છે તે સુંદર કામગીરી કરી રહી છે. કાલના તમને હું આંકડા આપું તો કાલે 170 વૃદ્ધ માણસો હતા, તેમને પણ આ પ્રકારની સેવા જીટીપીએલ હાથવે દ્વારા આપવામાં આવી હતી અને એ લોકો બહુ જ આનંદ વ્યક્ત કરતા હતા કે વહીવટી તંત્રની સાથે સાથે પણ એક જીટીપીએલ હાથવે કંપની પણ એક સુંદર વ્યવસ્થા કરી છે અને સુંદર સેવા આપી રહી છે, તેને પણ લોકો બિરદાવી હતી. જી દર્શકભાઈ, ડ્રોન અને સીસીટીવીની મદદથી 24/7 નિયંત્રણ રાખવામાં આવી રહ્યો છે અને 5000થી વધુ પોલીસ કર્મીઓ ત્યાં ખડે પગે તૈનાત જોવા મળી રહ્યા છે. તેને લઈને શું વિગતો સામે આવી છે? ટોટલ 40 થી વધુ ડ્રોન છે તે સમગ્ર અંબાજીની એરાઉન્ડ લગાવી દેવામાં આવ્યા છે અને ડ્રોન દ્વારા પોલીસ એક જે બાજ નજર છે કોઈ અસામાજિક તત્વો ઉપર બાજ નજર રાખી કોઈ પણ સહેજ પણ કઈ દુર્ઘટના ઘટે અને કંઈક પણ અડપડા થાય અથવા કંઈક પણ કોઈ અઘટિત અનિચ્છનીય બનાવ બને તો તાત્કાલિક ત્યાં પહોંચી જવાય અને તાત્કાલિક એને ડિટેક્ટ કરી શકાય તે માટે પોલીસે આ પ્રકારની વ્યવસ્થા કરી છે અને એ બહુ સુંદર વ્યવસ્થા છે અને આ વખતે મેળામાં પ્રથમ વખત એ કરી દેવામાં આવી છે, જેનાથી લોકોને જે ભય છે કે ભાઈ અમે આ જંગલમાં ચાલી રહ્યા છીએ અને અહીંયા કોઈક આવશે અથવા તો કોઈ અમારી સાથે કંઈક અઘટિત ઘટના કરશે એવું જે ડર હતો એ ડર પણ એ ડ્રોન ઉપર જયારે જુએ છે ડ્રોન થકી તેમના મનમાંથી ડર છે દૂર થઈ જતો હોય છે, જેના કારણે સુરક્ષા કર્મીઓ અને પ્રજા વચ્ચે જે સંકલન છે ખૂબ સુંદર હોય છે અને સારી રીતે એ રીતનું જે સંકલન થયું છે અને જેના કારણે સુરક્ષાના ભાગરૂપે એક સુંદર વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. જી, ઘણા એવા લોકો હોય છે જે પોતાના ખાનગી વાહનો લઈને આવતા હોય છે તો ટ્રાફિકની સમસ્યા ત્યાં ન સર્જાય અને પાર્કિંગને લઈને ત્યાં કેવી વ્યવસ્થા ખાસ પાર્કિંગને લઈને જોવા મળી રહી છે? દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે કે પાર્કિંગ દરેક જગ્યાએ ઉપલબ્ધ છે, પણ એની સાથે તમે એક સ્કેનર પણ મૂકી દેવામાં આવ્યું છે કે તમે જાઓ છો તમે કયા રૂટ પર જાઓ છો, સમજી લો કે તમે હિંમતનગર થી જઈ રહ્યા છો તો ત્યાં તમારું પાર્કિંગ કઈ સ્થળે આવેલું છે એની જે દૂરી છે એમાં તમારે ડિટેક્ટ થઈ જશે અને જ્યાં તમારે પાર્કિંગ ફરજિયાત કરવાનું રહેશે. અંબાજીના અંદર કોઈ પણ પ્રકારના વાહનોને પ્રવેશ આપવામાં આવતો નથી, માત્ર ને માત્ર સંઘો જે છે એમની સાથે જો વાહનો હોય છે, ટ્રેક્ટર હોય છે અથવા અન્ય કોઈ ચીજ વસ્તુઓ ભોજન વ્યવસ્થા માટેની વાહનો હોય છે એમને તંત્ર દ્વારા પાસ ઇસ્યુ કરવામાં આવે છે અને જેમની પાસે પાસ હોય એવા લોકોને જ મંદિરમાં અને અંબાજીમાં એન્ટ્રી આપી દેવામાં આવે છે. બાકીના તમામે તમામ
લોકોને ત્યાં પાર્કિંગમાં જ પોતાનું વાહન મૂકી દે છે વિના મૂલ્યે બસ દ્વારા. ત્યાં બસની વ્યવસ્થા છે કે પાર્કિંગમાં તમે પોતાનું વાહન ડિટેક્ટ મૂક્યું છે તો ત્યાંથી તમને બસ ડિટેક્ટ કરી લેશે અને બસ તમને મંદિર સુધી વિના મૂલ્યે લઈ જશે અને ત્યાંથી પરત પાછા તમે તમારી પાર્કિંગની જગ્યા ઉપર મૂકી જશે, જેથી કરીને અંબાજીના અંદર જે પદયાત્રી છે તેમને હેરાન થવું ના પડે, ટ્રાફિકની કોઈ સમસ્યા અંબાજીને ન સર્જે તે માટેની સુંદર વ્યવસ્થા કરેલી છે. દર્શનભાઈ, ઘણીવાર એવું થતું હોય છે કે જ્યારે દર્શનાર્થે ત્યાં ભક્તો આવતા હોય છે તો તેમને કોઈ અગવડ ન પડે તેની માટે ઘણા એવા સ્વયંસેવક સંઘ છે તે પણ જોડાતા હોય છે, ઘણા યુવાનો આમાં જે સહયોગી થતા હોય છે. આ વખતે કેટલા સંઘો ત્યાં જોવા મળી રહ્યા છે? આપણે કીધું કે 233 જે સંઘો છે, મતલબ કે સેવાકીય કેમ્પો છે તે ત્યાં અલગ અલગ પ્રકારની સેવાઓ આપી છે. આ વખતે એક સુંદર વ્યવસ્થા એ પણ કરી દેવાની આવી છે કે જે ફોરવે છે અંબાજીમાં, જે અંબાજીથી હિંમતનગર દાતાથી અંબાજી તરફનો છે તો એક વન વે કરી દેવામાં આવ્યો છે. એક માર્ગ ઉપર માત્ર ને માત્ર પદયાત્રિકો ચાલે અને બીજી સાઈડ જે વાહનો ચાલે. તો જે તરફ પદયાત્રિકો ચાલે છે એ તરફ જ સેવા કેમ્પો લગાવી દેવામાં આવે છે, રોડ સાઈડ નહીં લગાવવામાં આવ્યા. કારણ કે અગર એ લોકો જયારે રોડ સાઈડ કેમ્પો લાગતા હતા તો ત્યારે લોકો રોડ ક્રોસ કરી જતા અને વાહનની અડફેટમાં આવી જતા, જેના કારણે દુર્ઘટના ઘટતી હતી. પણ આ વખતે વહીવટીતંત્ર દ્વારા એક સુંદર વ્યવસ્થા એ કરવામાં આવી છે કે જે દિશામાં જે લાઈનમાં પદયાત્રિકો ચાલે છે એ દિશામાં જ બધા કેમ્પો લગાવી દેવામાં આવ્યા છે, જેથી કરીને યાત્રિકો કોઈ પણ પ્રકારના રોડ ક્રોસ કરવાની યા દોડાદોડી કરવાની જરૂર નહીં પડતી અને સીધા સેવા કેમ્પોમાં જતા રહે અને ત્યાં જ પોતાની સેવા કેમ્પોમાં જે પણ સેવાનો લાભ લેવો હોય તે લઈ શકે છે. અને 230 સેવા કેમ્પો જે છે એ ધમધમતા થયા છે અને બહુ સુંદર રીતે સેવા પૂર્તિ કરી રહ્યા છે. જી દશરથભાઈ, ઘણા એવા યાત્રાળુ હોય છે જે ક્યાંક સાફ સફાઈનું ધ્યાન નથી રાખતા, આમથી ત્યાં પ્લાસ્ટિકની બોટલો ફેંકી દેતા હોય છે. તો ઘણી એવી સંસ્થાઓ હોય છે તે આની સામે કામ કરતી હોય છે અને હવે પર્યાવરણની જાગૃતિ આવે તેની માટે મંદિર પ્રશાસન તરફથી કેવી તૈયારીઓ જોવા મળી રહી છે? મંદિર પ્રશાસન દ્વારા જ્યારે અંબાજીના અંદર એન્ટ્રી કરે છે ત્યારે દરેક ડોર ટુ ડોર આપણે એક ટીપક વાહનો છે જે દરેક કચરો ઉપાડીને જતા હોય છે, પણ એની સાથે સાથે એક વિશેષ વ્યવસ્થા એ કરી દેવામાં આવી છે. આપણે જણાવી દઉં કે દરેક દુકાનની આગળ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક ડસ્ટબિન આપવામાં આવ્યું છે અને એના ઉપર સુંદર સ્વચ્છતા એ જ પ્રભુતા અને અંબે માકી જય, કચરો મને આપો, આ રીતના એક સુંદર પ્રકારના સ્લોગન લખેલા છે. તો યાત્રી જ્યારે પણ અંબાજીના અંદર કંઈક વસ્તુ લે છે એને કોઈ કચરો નાખવાનો છે તો ઠેર ઠેર ડસ્ટબિન ઉભા કરી દેવામાં આવ્યા છે અને દરેક દુકાન આગળ ઉભા કરી દેવામાં આવ્યા છે, જેથી કરીને બધા જ કચરો છે એ ડસ્ટબિનમાં નાખે. ખાસ કરીને પ્લાસ્ટિકની વાત કરીએ તો પ્લાસ્ટિકનું એવું છે કે જે વન ટાઈમ યુઝ પ્લાસ્ટિક છે એના માટે એક અલગ વ્યવસ્થા એ પણ કરી દેવામાં આવી છે કે તે દુકાનોના આગળ અથવા તો ઠેર ઠેર જે રસ્તાઓ છે ત્યાં ઉપર એના માટે પ્લાસ્ટિક મને આપો તેવા સ્લોગન સાથે મોટા મોટા ડસ્ટબિન મૂકી દેવામાં આવ્યા છે, જેથી યાત્રિકો વન યુઝ પ્લાસ્ટિક છે એવા નાખે છે, જેથી કરીને પર્યાવરણને કોઈ પણ જાતનું નુકસાન ન થાય. જે પદયાત્રી ચાલતા જયારે કોઈ વસ્તુ નાખી દેતા હોય તો કેટલીક સેવાભાવી સંસ્થા એવી છે કે કોઈ બિસ્કિટની વેચણી કરે છે, કોઈ કેળા આપે છે, કોઈ ફ્રૂટ આપે છે તો કેળાના સિરકા છે, પાણીની પાઉચ છે તો એના પ્લાસ્ટિક છે. તો એ સંસ્થાઓ એવું કરે છે કે જે દિશામાં અથવા જે ડિસ્ટન્સમાં લોકો વિતરણ કર્યું છે ત્યાંથી પોતે જાતે જ એક કચરો ઉપાડી લેતા હોય છે અને ડસ્ટબિનમાં નાખીને એનો નાશ કરી દેતા હોય છે, જેથી કરીને રોડ ઉપર કચરો ન થાય તેનું બહુ ધ્યાન રાખવામાં આવ્યું છે અને સેવાભાવી સંસ્થાઓ પોતે જ એક નિકાલ કરી દેતા હોય છે. જી દશરથભાઈ, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. તો હાલ કાર્યક્રમમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.